ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ગઈકાલના આજે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ જેવી કે સેક્શન ઓફિસર સુપરવાઇઝર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાયમી ભરતી આવી છે। વિડીયો ખાસ ચેક કરી લો। આચાર્ય અને અધ્યાપકની આજરોજ ભરતીની અપડેટ છે। 15 વર્ષ બાદ સરકાર ઝૂકી છે। ખેલ સહાયક ભરતીની મંજૂરી મળી રહી છે અને કમિટી પણ રચના કરવામાં આવી છે। તો ખેલ સહાયક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો આ વિડીયોને ખાસ ચેક કરી લે। જીએસઆરટીસી તરફથી મેરિટ બેઝ પર ભરતી આવી છે। એક્સરે ટેકનિશિયનની કાયમી ભરતીના ફોર્મ આજથી 2 વાગ્યાથી શરૂ થશે। તો એક્સરે ટેકનિશિયન બનવા માંગતા ઉમેદવારો ગૌણ સેવા ગુજરાતની અંદર કાયમી ભરતી મેળવવા માંગતા ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવે। જીપીએસસી ક્લાસ 1-2 મેન્સની પરીક્ષાની તારીખ અપડેટ આવી ગઈ છે। ફાર્માસિસ્ટ વર્ગ 3ની કાયમી ભરતીના ફોર્મ શરૂ થઈ ગયા છે। તો એકવાર ચેક કરજો। જીપીએસસી ડીવાયએસઓ, જીપીએસસી એસટીઆઈ અને અન્ય જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી પરીક્ષાના પ્રિલિમ્સની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે। જો કે હજી તો આ ભરતીના ફોર્મ પણ ભરવાના શરૂ છે। તો પ્રિલિમ પરીક્ષા આપવા ઉમેદવારો ખાસ આના ચેક જરૂરથી કરી લે। 10 પાસ 12 પાસ સ્નાતક ઉમેદવારો માટે ઉત્તમ તક છે। દરેક ઉમેદવારોને આ લાભ જરૂરથી લઈ લેવા વિનંતી। તો હવે દોસ્તો આગળ વધીશું અને વાત કરીશું એક નવી ભરતીની। આ ભરતી આવી છે રાજકોટ નાગરિક સહકારી બેંકની। તો બેંકની અંદર નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે। આ ઉપરાંત ભવિષ્યમાં નોકરીને લગતી અપડેટ મેળવવા સ્પેશિયલી બેંકની અંદર ભલે તે એપ્રેન્ટિસની હોય, કોન્ટ્રાક્ટ બેઝ પર હોય કે કાયમી હોય, તેવા મિત્રો ખાસ કરીને આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય। રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર હાલ જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટેની આ ભરતી છે। ટ્રેની ઉમેદવારો બનવા માંગતા ઉમેદવારો માટે સુરત લોકેશન માટે 5 જુલાઈથી આ ફોર્મ ભરાવાના શરૂ થયા છે ઓનલાઈન, જેની છેલ્લી તારીખ છે 12 જુલાઈ, એટલે કે આ મહિનાની અંદર। હવે આ ભરતીના નિયમો સંપૂર્ણ જાણકારી માટે ડિટેલના વ્યૂ પર ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે ખાસ તમે જોઈ શકશો કે જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટેની આ ભરતી છે સુરત માટે। છેલ્લી તારીખ જેમ વાત કરી 12 જુલાઈ છે। આ ઉપરાંત આ ભરતી માટે જે એજ લિમિટેશન છે તે મેક્સિમમ 30 વર્ષ રહેશે, એટલે કે 30થી વધારે એજના ઉમેદવારો અરજી નહીં કરી શકે। ક્વોલિફિકેશન એટલે કે વયમર્યાદા પછી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત છે તે છે ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ। આર્ટ્સ સિવાયના ઉમેદવારો કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય અને 2 વર્ષનો કોર્સ હોય તો ઉમેદવારો અરજી કરી શકશે। રિમાર્કની વાત કરીએ તો અબો પોસ્ટ વિલ બી ફિલ્ડ અપોન ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ બેઝ પર આ ભરતી થશે। ધ કેન્ડિડેટ બિલોંગ ટુ લોકલ પ્લેસ સુરત વિલ બી કન્સિડર। જે ઉમેદવારો સુરતના છે એવા ઉમેદવારોને વધુ સારી રીતે સંપૂર્ણ તક આપવામાં આવશે બીજા જિલ્લાની કમ્પેરન। તો જે ઉમેદવારો ટ્રેની બનવા માંગે છે જુનિયર